અને આપ સૌને ખાતરી પણ આપીએ છીએ કે આ દેશના વિકાસની અંદર ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો જે સિંહ ફાળો છે, ભારતીય જનતા પાર્ટી પણ એને યાદ રાખશે અને એનો વળતર ચૂકવવાનો પણ પ્રયત્ન કરશે. મિત્રો, મોદી સાહેબે ક્યારેય સમાજના ભાગલા પાડવાને બદલે સૌને સાથે રાખીને આગળ વધવાનો સફળ પ્રયત્ન કર્યો છે. ગુજરાતના વિકાસનો મોડલ લઈને દેશની અંદર એક પહેલા એવા પ્રધાનમંત્રી હતા કે જેમને જ્ઞાતિ કે સમાજની અંદર ભાગલા પાડવાને બદલે સૌને સાથે રાખીને આગળ વધ્યા અને વિકાસના મોડલને આગળ ધરીને એમણે 2014 અને 2019ની અંદર કેન્દ્ર સરકારમાં સરકાર બનાવી છે. ત્રીજી વાર જ્યારે પ્રધાનમંત્રી મોદી સાહેબ હેટ્રિક કરીને પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા હોય ત્યારે આપણે સૌ ગુજરાતના લોકો એમાં ક્યાંય પાછી પાની ન થાય એના માટે આપણે બધા સજાગ છે. અને એટલે જ આજે આપ સૌએ સાથે મળીને આ મહાસંમેલનનું આયોજન કરીને આખા ગુજરાતની અંદર ભેગા થઈને મોદી સાહેબને એક મેસેજ આપ્યો છે કે અમે સાહેબ તમારી સાથે છે. મોદી સાહેબે કરેલા વિકાસના કામોની સામે સાથે મોદી સાહેબે સર્વાંગી વિકાસની વાત કરતા કરતા એમણે દરેક સેક્ટરના લોકોને પણ મહત્વ આપ્યું છે. એમણે આ દેશની અંદર બહેનોને અધિકાર પણ આપ્યા અને સુરક્ષા પણ આપી છે. આજે જ્યારે બહેનો અહીંયા સુરક્ષિતતા અનુભવે છે ત્યારે એની પાછળ અમને મોદી સાહેબ ઉપર વિશ્વાસ છે, એના કારણે સુરક્ષિત છે એવો પણ એમને વિશ્વાસ છે. આજ મોદી સાહેબે બહેનોને અધિકાર આપ્યા. મુખ્યમંત્રી હતા ત્યારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાની અંદર 50% રિઝર્વેશન આપ્યું. એના કારણે અનેક જગ્યાએ શહેરોની અંદર મેયર કે જિલ્લાની અંદર જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત અનેક મહત્વના સ્થાનો પર બહેનો આજે બિરાજે છે અને 50% જે મેમ્બરશીપ છે, જે સભ્યપદ છે એ બહેનોને મળે છે. મોદી સાહેબે પહેલા પ્રધાનમંત્રી છે કે જેમણે 100 વર્ષ પહેલાનો લોકસભાનું જે ભવન કે જે ગુલામીનું પ્રતીક છે એના બદલે ભારતનું સ્વતંત્ર ભારતનું પોતાનું એ ભવન એમણે નિર્માણ કર્યું. એ પણ ઐતિહાસિક સમયમાં 30 મહિનાનો સમય હતો, 27-28 મહિનામાં એને પૂર્ણ કર્યું. અદ્યતન ભવન ઐતિહાસિક સમયની સાથે એમણે પહેલો ઐતિહાસિક નિર્ણય ત્યાં કર્યો. આ દેશની બહેનોને દેશના તમામ રાજ્યોની અંદર 33% અને લોકસભામાં પણ 33% રિઝર્વેશન આ બહેનોને એનો અધિકાર આપ્યો છે. 2029ની આજે જ્યારે 543 સીટ લોકસભામાં છે, નવા સીમાંકન પછી લગભગ 750 થી 750 સીટ થશે ત્યારે 250 થી 250 બહેનો આ લોકસભામાં એનું પ્રતિનિધિત્વ કરવાના છે. આ દિન સુધી સૌથી વધારે સભ્ય બહેનો 82 જેટલા સભ્ય એકવાર થયા છે, બાકી તો 62 કે એનાથી નીચે બેઠા છે. ત્યારે 50% બહેનો મતદાર હોય ત્યારે એને અધિકાર મળવો જોઈએ. આ અધિકાર કોઈએ જો બહેનોને અપાવ્યો એ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે અપાવ્યો છે. આ દેશના યુવાનોને એની ટેલેન્ટને ઓળખીને એ નોકરીને બદલે સ્વાવલંબી બને એના માટે મોદી સાહેબે પ્રયત્ન કર્યા. કોઈ પણ યુવાન એના ટેલેન્ટેડ હોય, સ્વાવલંબી બનવા માંગતો હોય પણ આર્થિક વ્યવસ્થા ના હોય એના કારણે નિરાશ ન થાય એના માટે મોદી સાહેબે બેંકોને સૂચના આપી આ દેશના ટેલેન્ટેડ યુવાનોને તમે લોન આપો, લોન પણ વગર વ્યાજની આપો. એ વખતે અધિકારીઓએ સાહેબને કહ્યું કે સાહેબ એમના જામીન કોણ થશે? ત્યારે મોદી સાહેબે કહ્યું હતું આખા દુનિયામાં ક્યારે કોઈ દેશના રાષ્ટ્રપતિ કે પ્રધાનમંત્રીએ પોતાના દેશના યુવાનો પર ભરોસો નથી કર્યો, એટલો ભરોસો મોદી સાહેબે કર્યો. આ દેશના યુવાનોના ટેલેન્ટમાં મને વિશ્વાસ છે, એમની પ્રામાણિકતામાં મને વિશ્વાસ છે. એમને તમે લોન આપો, વગર વ્યાજની આપો, એનો જામીન હું નરેન્દ્ર મોદી પોતે છું એવું બેંકોને એમણે કહીને આ દેશના યુવાનો માટે અનેક તકો એ મોદી સાહેબે ઊભી કરી છે. આજ દિન સુધી કોઈ સરકારે કે કોઈ પ્રધાનમંત્રીએ કામ નથી કર્યું. મોદી સાહેબે દેશના ખેડૂતો
કે જેને આપણે અન્નદાતા કહીએ છીએ, જેને જગતનો તાત કહીએ છીએ, પરંતુ એ લાચાર છે. નાયબ મામલતદાર જેવા સામાન્ય અધિકારીને પોતાની લાચારી વર્ણવતી અરજી કરે, મદદ માંગે, પણ કોઈ સરકારો એમના માટે યોજના નહીં બનાવી. એના માટે એ પણ લાચાર હોય, અધિકારી પણ લાચાર થઈ જાય, કોઈ મદદ ના મળે. મોદી સાહેબ કહે છે આ દેશનો ખેડૂત એ અન્નદાતા છે, એ લાચાર નહીં હોવો જોઈએ, એને અરજી કરવાની જરૂર નથી. મોદી સાહેબે યોજના બનાવી, 3 ટુકડામાં 2,000, 6,000 રૂપિયા, 11 કરોડ ખેડૂતોને કે જેના નામ 7/12 છે, કોઈ પણ જાતની અરજી કર્યા વગર, કોઈ અચેટિયા વગર, કોઈ દલાલ વગર સીધા એના બેંકના ખાતામાં જમા થાય છે. એને લાચારીમાંથી મોદી સાહેબે આ ખેડૂતને મુક્ત કર્યો છે. એ સૌથી મોટું કામ. આ દિન સુધી કોઈ પણ સરકારોએ ખેડૂતને લાભ મળે એવી કોઈ યોજના બનાવી નથી. મોદી સાહેબે આખા દુનિયામાં ખાતરના ભાવ વધ્યા, પણ મોદી સાહેબે ખાતરનો ભાવ આપણા દેશમાં વધવા નહીં દીધો. એમણે કહ્યું કે આ ખેડૂતોને સમયસર ખાતર મળે, વ્યાજબી ભાવે મળે, એ મારે જોવાનું છે. અને આ દિન તમે જોયું હશે કે મોદી સાહેબે 1 રૂપિયો પણ ભાવ વધારો થવા દીધો નથી. મોદી સાહેબે આ દેશના ગરીબો માટે સંકલ્પબદ્ધ થયા છે. 140 કરોડ લોકોની વસ્તીમાંથી 25 કરોડ ગરીબ લોકોને ગરીબી રેખામાંથી બહાર લાવવાનું ભગીરથ કામ એ મોદી સાહેબે કર્યું છે. આપણા બહેનોને મારે કહેવું છે કે બહેનોની સુરક્ષા માટે મોદી સાહેબે અનેક યોજનાઓ કરી. બહેનોની સંખ્યા જે ઘટતી જાય છે એના કારણે અસલામત સમાજની રચના ન થાય, એટલા માટે મોદી સાહેબે સુકન્યા સમૃદ્ધિ જેવી યોજના બનાવી. એ બચત યોજના નથી, પરંતુ આ સલામત સમાજની રચના થઈ, દીકરીઓની સંખ્યા વધે એના માટેની યોજના મોદી સાહેબે બનાવી. મોદી સાહેબ કહે છે કે જ્યારે કોઈ બેન માં બને છે ત્યારે એને માં બનવાનો આનંદ હોય છે. દીકરો અવતર્યો કે દીકરી એનાથી કોઈ ફરક એને પડતો નથી. પણ એ જો દીકરી હોય ને તો દીકરી માટે બચત કરવાનું શરૂ કરે છે. 50-100 રૂપિયા પણ એની પાસે આવે તો એને 4 ઘડી કરીને સાડીના ફોલમાં સંતાડી દે, અનાજના ડબ્બામાં સંતાડી દે. મોદી સાહેબ કહે છે કે તો માની ફરજ બજાવે છે. પ્રધાનમંત્રી તરીકે મારી ફરજ છે કે આ બચત ક્યારેક વપરાઈ જાય, ક્યારેક ચોરાઈ જાય, અને બંને ન થાય તો પણ એ વધતી નથી. મોદી સાહેબે કહ્યું કે આમની આ બચત સુકન્યા સમૃદ્ધિ યોજનામાં એ બચત કરે તો એની અંદર એને 8.5% ચક્રવર્તી વ્યાજ સાથે આ રકમ મળે. 1,000 રૂપિયા ટુકડે ટુકડે વર્ષે બચાવે, 14 વર્ષ સુધીમાં 14,000 રૂપિયા બચાવે. દીકરીના લગ્ન વખતે એ બેનને 65,000 રૂપિયા મળે. 2,000 બચાવ્યા હોય તો 1,30,000 મળે. 3,000 બચાવ્યા હોય તો 2 લાખ રૂપિયા મળે. દીકરીના લગ્નની ચિંતા એની ટળી જાય. આજે દીકરીઓની સંખ્યા જે ઓછી થાય છે, મારે આપ સૌને પણ પૂછવું છે, અહીં બહેનો પણ બેઠી છે એમને પણ પૂછ્યું છે, આપણે સૌથી વધુ પ્રેમ કોને કરો છો? દીકરાને કરો છો કે દીકરીને? જવાબ આપો. તો દીકરીને પ્રેમ કરતા હોય તો એનો જન્મ થવો જોઈએ. આ દીકરીનો જન્મ થાય એના માટે આપણે કોઈ પણ પ્રકારનો ગર્ભ પરીક્ષણ કર્યા વગર દીકરો હોય કે દીકરી એનો જન્મ થવા દેવો જોઈએ. હું તો ભાઈઓને પણ કહીશ કે કદાચ બાપ પણ દીકરીઓને વધારે પ્રેમ કરે છે, પણ જો એ ઘરે આવે, પિતા ઘરે આવે ને એનો 5 વર્ષનો દીકરો જો પાણીનો ગ્લાસ લઈને આવે તો એના પિતાને ગમે કે મારો દીકરો મારા માટે પાણી લાવ્યો છે. પણ એની પાછળ 3 વર્ષની દીકરી છલકાતો પાણીનો ગ્લાસ લઈને આવે તો દીકરાએ આપેલા પાણીના ગ્લાસ કરતા દીકરી આપેલા પાણીનો ગ્લાસ એ વધારે મીઠો હશે. એ પાણી અમૃત જેવું મીઠું હશે, કેમ કે એમાં નિસ્વાર્થ ભાવે પ્રેમ કરવાવાળી દીકરીનો હાથનો સ્પર્શ થયો છે. આ જે ઘરમાં દીકરી ના હોય એ ત્યાં સ્વર્ગ ક્યારેય બનતું નથી. એટલા માટે હું તમારા મિત્રોને પણ કહું છું કે જેને દીકરી નથી ને એને ગયા જન્મમાં કઈ પાપ કર્યા હશે. કેમ હસો છો? સાચી વાત કરું છું. પણ એનો ઉપાય છે, તમે જે વહુને લઈને આવો એને દીકરી તરીકે રાખો, એને વહુ તરીકે નહીં, એને દીકરી તરીકે એને પ્રેમ કરો. તમારા ઘરમાં પણ સ્વર્ગનું નિર્માણ થશે. દીકરી હશે તો જ સ્વર્ગ બનશે.
મારે આટલી જ વાત હમણાં કેવી છે. હજુ આપણે વાળા સાહેબથી માંડીને બધાને સાંભળવાના છે. મારે પણ સુરત પહોંચવાનું છે, એટલે હું આપની રજા લઈશ. પણ આ સભા ચાલુ છે, કોઈ પોતાની જગ્યાએથી ઊભા ન થાય એવી મારી વિનંતી સાથે મહાસંમેલન બોલાવવા માટે આપ સૌને, આગેવાનો સહિત આપ સૌને પણ ખૂબ ખૂબ અભિનંદન સાથે આપ સૌનો આભાર માનું છું.